મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. આપણો દેહ પંચતત્વનો બનેલો છે. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. આ ચાર તત્વોમાં પૃથ્વી, અગ્નિ, જળ, વાયુના સંદર્ભે ભગવાન ગીતામાં કહે છે કે છેદો બાળો સૂકવો પલાળો, પરંતુ છતાં જે આત્મતત્વ છે એને કશું નથી. ભગવાન ચાર તત્વોની વાત કરે છે. આત્મા છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, પલાળી શકાતો નથી, સૂકવી શકતો નથી. મહદ તત્વ આકાશનો ઉલ્લેખ નથી. આ મહદ તત્વ આકાશ બીજા ચાર તત્વોનું મૂળ તત્વ છે. તો એ મહદ તત્વમાં સ્થિત થવું એ જ આધ્યાત્મિક નિજ સ્થિતિ છે, બોધિ સ્થિતિ છે, અહમ બ્રહ્માસ્મિ છે. એના સંદર્ભે એક નાનકડી રચના રજૂ કરું છું કે ના પૃથ્વી, અગ્નિ, જળ, વાયુત્વે છું. ના પૃથ્વી, અગ્નિ, જળ, વાયુત્વે છું. આ ચાર તત્વોના સંદર્ભમાં નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદયંતાપો, ન શોષયતિ મારુત. અચ્છેદ્યોયમ અદાયોયમ અકલેદ અશોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. આગળ ભગવાન કહે છે અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્મા દેવમ વિદિત્વેનમ નાનું શોચિતુમર્હસી. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમર્હસી. ના પૃથ્વી, અગ્નિ, જળ, વાયુત્વે છું. પંચ તત્વોમાં આકાશ તત્વે છું. ના પૃથ્વી, અગ્નિ, જળ, વાયુત્વે છું. પંચ તત્વોમાં આકાશ તત્વે છું. કે નિર્મમ, નિર્લેપ અને નિષ્પૃહ. નિર્મમ, નિર્લેપ અને નિષ્પૃહ ના વ્યક્તિત્વમાં, નિર્મમ, નિર્લેપ ને નિષ્પૃહ ના વ્યક્તિત્વમાં કોમળ સત્વે છું. નિર્મમ, નિર્લેપ ને નિષ્પૃહ ના વ્યક્તિત્વમાં કોમળ સત્વે છું. આપણું સામાન્ય જીવન વ્યક્તિત્વની અંદર જ વીતી જાય છે અને પૂરું થઈ જાય છે. સત્વ તત્વ જે આત્મતત્વ છે એને આપણે છેતરીને, ડબુરીને બેઠા છીએ અને મનમાં રહી અને સમગ્ર જીવનને પસાર કરી દઈએ છીએ. જ્યારે સત્વ છે એ ખૂબ કોમળ છે. વ્યક્તિત્વ સત્વને દાબી દે છે, સત્વને ખીલવા દેતું નથી. આપણું સત્વ આપણા જીવનના બાળપણમાં જ્યાં સુધી વ્યક્તિત્વનો વિકાસ ન થાય ત્યાં સુધી જ ખીલેલું રહે છે. તો નિર્મમ, નિર્લેપ ને નિષ્પૃહ ના વ્યક્તિત્વમાં કોમળ સત્વે છું. ના પૃથ્વી, અગ્નિ, જળ, વાયુત્વે છું. પંચતત્વમાં આકાશ તત્વે છું. કે ના મશીનની માયા જાળમહી. તો મુક્ત થવું હોય તો આ મશીન
ની માયાજાળમાંથી તમારે નીકળવું પડે. આ મશીન ઉપર આપણે આપણા કર્મો પ્રમાણે ભગવાન કૃષ્ણ ભમાવે છે એવું પણ એક ગીતાના એક શ્લોકમાં ભગવાન કહે છે, બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, કે આ બધા જ ભૂતોને, સમગ્ર ભૂતોને હું તેમના કર્મો પ્રમાણે આ યંત્ર ઉપર આરૂઢ કરી અને ઘુમાવું છું. તો આપણે મશીન છીએ, આપણે કશું કરી નથી શકતા. જે બધું થાય છે એ આપણે એવું માની બેઠા છીએ કે હું કરું છું. બસ આ જ અજ્ઞાન અને આ જ અવિદ્યા છે. ના મશીનની માયા જાળમહી ઉચ્ચતર કેન્દ્રોમાં સમત્વે છું. ના મશીનની માયા જાળમહી ઉચ્ચતર કેન્દ્રે સમત્વે છું. તો આપણી અંદર જ્યારે આપણો આધ્યાત્મિક વિકાસ થાય છે ત્યારે જે સામાન્ય ભાવ કેન્દ્ર છે, સામાન્ય વિચાર કેન્દ્ર છે, એનાથી ઉપર જે ઉચ્ચતર ભાવ કેન્દ્ર અને વિચાર કેન્દ્ર છે એમાં આપણે સ્થિત થતા હોઈએ છીએ. એની વિગતવાર વાત બીજા કોઈ કાવ્યમાં કરીશું. ના મશીનની માયા જાળમહી ઉચ્ચતર કેન્દ્રોમાં સમત્વે છું. ના પૃથ્વી અગ્નિ જળ વાયુત્વે છું. પંચ તત્વોમાં આકાશ તત્વે છું. પૂર્ણ મુક્ત છું, પૂર્ણ મુક્ત છું. ના હું મમત્વે છું. પૂર્ણ મુક્ત છું, ના હું મમત્વે છું. નામ પૂર્ણ મુક્ત છું, ના હું મમત્વે છું. એક શાંત ને ખરા હું અહીં. જ્યારે તમે આધ્યાત્મિક ઉન્નતિના રસ્તા પર હો છો ત્યારે તમે અનેકમાંથી પહેલાં તો એક થાવ છો, પછી આપોઆપ શાંત થઈ જાઓ છો અને મૌન પણ ધારણ કરી લો છો અને તમે તમારા ખરેખરો હું રિયલ આઈમાં સ્થિત થઈ જાઓ છો. તો એક શાંત મૌન ખરા હું મહી પૂર્ણ મુક્ત છું. ના મમત્વે છું. એક શાંત મૌન ખરા હું મહી પૂર્ણ મુક્ત છું. ના હું મમત્વે છું. કે નામ રૂપ રંગ પર થઈને તો આપોઆપ જ પાયો જી મેને રામ રતન ધન પાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. તો આવું રામ રતન ધન મળે પછી તમે નામ રૂપ અને રંગની પણ પર થઈ જાઓ છો. નામ રૂપ રંગ પર થઈને અપદીપ થઈ હું નિજત્વે છું. અપદ તમારે ભીતર જવું પડે છે. બુદ્ધે કહ્યું એમ પોતાના જાતને દીવો જલાવવો પડે છે. તો અપદીપ રીવ હું નિજત્વે છું. નામ રૂપ રંગ પર થઈને અપદીપ રૂપ હું નિજત્વે છું. ના પૃથ્વી અગ્નિ જળ વાયુત્વે છું. પંચ તત્વોમાં હું આકાશ તત્વે છું. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.